નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। સેન્ટિંગનું કામ કરતા મજૂરો સાથે બનેલ એવી ઘટના કે જે સાંભળીને હૃદય સ્પર્શી જાય। ચૈત્ર મહિનાનો બળબડતો બપોર હતો। સૂરજ જાણે આકાશમાંથી અગનગોળા ફેંકી રહ્યો હતો। અમદાવાદના એક પોશ વિસ્તારમાં એક વિશાળ બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું। ચારેય બાજુ સિમેન્ટના કટ્ટા, રેતીના ઢગલા, લોખંડના સળિયા અને લાકડાના પાટિયા વેરવિખેર પડ્યા હતા। ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું। સેન્ટિંગ એટલે કે સ્લેબ એટલે કે ધાબુ ભરવા માટે લોખંડના સળિયા અને લાકડાના પાટિયાનું મજબૂત માળખું તૈયાર કરવું। આ કામ જેટલું જોખમી હતું એટલું જ શારીરિક મહેનત માંગી લે તેવું હતું। આ સાઇટ પર પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામથી આવેલા કેટલાક આદિવાસી શ્રમિકો કામ કરતા હતા। તેમાં એક 50 વર્ષના પોઢ શ્રમિક હતા જેમનું નામ હતું કાનજીભાઈ। કાનજીભાઈ પાતળા બાંધાના, પણ વર્ષોની મજૂરીના કારણે તેમનું લોખંડ જેવું મજબૂત થઈ ગયું હતું શરીર। તેમના ચહેરા પર ઊંડી કરચલીઓ હતી જે ઉંમર કરતાં વહેલા આવી ગયેલી જવાબદારીઓની સાક્ષી પૂરતી હતી। તેમની સાથે તેમનો 22 વર્ષનો દીકરો વિપુલ પણ સેન્ટિંગના કામમાં હાથ બટાવતો હતો। વિપુલ હજુ હમણાં જ ગામડેથી શહેરમાં કમાવવા આવ્યો હતો। તે હજુ શહેરની ઝડપ અને ચતુરતાથી અજાણ હતો, પણ તેનામાં કામ પ્રત્યેની વફાદારી અને પિતા પ્રત્યે અગાધ આદર હતો। કાનજીભાઈનો એક જ નિયમ હતો, ભલે ભૂખ્યા રહેવું પડે પણ ક્યારેય કોઈના 1 રૂપિયાની પણ હરામની કમાણી ઘરમાં ન આવવી જોઈએ। આપણો પરસેવો જ આપણું નસીબ છે। વિપુલ પણ બાપના આ સંસ્કારોને વળગી રહ્યો હતો। એ દિવસે ચોથા માળના સેન્ટિંગનું છેલ્લું પાટિયું ગોઠવવાનું કામ ચાલતું હતું। બીજે દિવસે સવારે જ કોન્ક્રીટનું ધાબુ ભરવાનું એટલે કે કાસ્ટિંગ નક્કી થયું હતું। તેથી બિલ્ડરે વહેલી તકે કામ પૂરું કરવા દબાણ કર્યું હતું। કાનજીભાઈ અને વિપુલ ઉપર લોખંડના તારથી પાટિયા બાંધી રહ્યા હતા। બપોરના 3 વાગ્યા હતા। ગરમીના કારણે માથું ફાટી જાય તેવી સ્થિતિ હતી। તરસના લીધે ગળું સુકાઈ રહ્યું હતું, પણ કામ પૂરું કરવાની ઉતાવળમાં બંને પાણી પીવા પણ નીચે નહોતા ઉતર્યા। બરાબર એ જ સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો। ઉપર સ્પોટ માટે મૂકેલી એક લોખંડની પાઇપ અચાનક લપસી ગઈ। કાનજીભાઈ જે પાટિયા પર ઊભા હતા તેનો સંતુલન બગડ્યો। ક્ષણાર્ધમાં કાનજીભાઈ પોતાનો કાબુ ગુમાવી બેઠા અને ચોથા માળેથી સીધે નીચે ટપકાયા। બાપા! વિપુલની ચીસ હવામાં ગુંજી ઉઠી। નીચે રેતીનો મોટો ઢગલો હતો, જેના કારણે કાનજીભાઈનો જીવ તો બચી ગયો, પણ તેમનો ડાબો પગ લોખંડના એક સળિયા સાથે જોરથી અથડાયો અને હડ તૂટી જવાનો કડાકો સંભળાયો। કાનજીભાઈ અસહ્ય પીડાથી ચીસ પાડી ઉઠ્યા અને બેભાન થઈ ગયા। આખી સાઇટ પર દોડધામ મચી ગયો। વિપુલ દોડતો નીચે આવ્યો। તેના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી। અન્ય મજૂરોની મદદથી કાનજીભાઈને તાત્કાલિક નજીકની સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ડૉક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે કાનજીભાઈના પગમાં મલ્ટિપલ ફ્રેક્ચર થયું છે। તાત્કાલિક ઓપરેશન કરવું પડશે અને પગમાં લોખંડની પ્લેટ બેસાડવી પડશે।
સરકારી હોસ્પિટલ હોવા છતાં દવાઓ, પ્લેટ અને અન્ય સાધન સામગ્રીનો ખર્ચ આશરે 40,000 રૂપિયા જેવો થાય તેમ હતો. આ રકમ વિપુલ માટે હિમાલય જેવડી મોટી હતી. રોજનું કમાઈને રોજ ખાનારા આ પરિવાર પાસે બચતના નામે માત્ર થોડાક હજાર રૂપિયા જ હતા, જે ગામડે તેની મા પાસે હતા. વિપુલે સાઇટના કોન્ટ્રાક્ટર મંગળભાઈ પાસે જઈને હાથ જોડ્યા. સાહેબ, બાપાને બચાવી લો. ઓપરેશન માટે થોડા પૈસા એડવાન્સ આપો. હું દિવસ રાત જોયા વગર કામ કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. કોન્ટ્રાક્ટર મંગળભાઈ કડક દિલનો માણસ હતો. તેણે મોઢું મચકોડતા કહ્યું, જો વિપુલ, કામ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. આમાં મારી કોઈ ભૂલ નથી. તું તારી વ્યવસ્થા તારી રીતે કર. કોન્ટ્રાક્ટરની આ નિર્દયતા જોઈને વિપુલ ભાંગી પડ્યો. તે હોસ્પિટલના વરંડામાં બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેને સમજ પડતી નહોતી કે પિતાનો જીવ કેવી રીતે બચાવવો. આ તરફ બાંધકામની સાઇટ પર કાનજીભાઈના અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. ત્યાં કામ કરતા અન્ય 25થી 30 મજૂરો ભેગા થયા. આ બધા જ લોકો ખૂબ ગરીબ હતા. કોઈ કડિયા કામ કરતું, કોઈ માટી ઉપાડતું, તો કોઈ રેતી ચાળતું. બધા જ રોજે રોજનું કમાનારા હતા. તેમાંથી એક વડીલ મજૂર ભીખાભાઈએ બધાને સંબોધીને કહ્યું, ભાઈઓ, કાનજી આપણો ભાઈ છે. આજે તેની પર આફત આવી છે, કાલે આપણી પર પણ આવી શકે છે. કોન્ટ્રાક્ટરે તો હાથ ઊંચા કરી દીધા, પણ શું આપણે કાનજીને એમને એમ પીડાવા દઈશું? એનો જુવાન જોધ દીકરો હોસ્પિટલમાં એકલો રડે છે. આપણે કંઈક કરવું પડશે. એક નાની લોખંડની તગારું એટલે કે સિમેન્ટ ઉપાડવાનું પાત્ર વચમાં મૂકવામાં આવ્યું. ભીખાભાઈએ પોતાના ગજવામાંથી કરચલીવાળી 200 રૂપિયાની નોટ કાઢીને એ તગારામાં મૂકી. તેમણે કહ્યું, મારી પાસે આજે આટલા જ છે. ભગવાન સાક્ષી છે, મારા ઘરે સાંજે શાકભાજી લાવવાના પૈસા નથી, પણ કાનજીના પગ કરતાં એ વધારે કિંમતી નથી. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા દરેક મજૂરનું હૃદય દ્રવી ઉઠ્યું. માનવતાનો એક એવો પ્રભાવ વહ્યો કે જે અદ્ભુત હતો. એક ગર્ભવતી મહિલા મજૂર જે રેતી વહન કરતી હતી, તેણે પોતાના કમરમાં ખોસેલા 50 રૂપિયા આપ્યા. એક કડિયાએ પોતાની આખા અઠવાડિયાની કમાણીના 2000 રૂપિયા તગારામાં મૂકી દીધા. નાની મોટી રકમો, સિક્કાઓ, 10-20ની નોટો, જેની પાસે જે હતું તે બધું જ એ તગારામાં ઠલવાવા લાગ્યું. આ એ લોકો હતા જેમની પાસે પોતાના માટે પૂરતું નહોતું, પણ બીજાના દુઃખ જોઈને તેમનું હૃદય પીગળી ગયું હતું. સાંજ સુધીમાં એ તગારામાં કુલ 12,500 રૂપિયા ભેગા થયા હતા. રકમ હજુ પણ ઓછી હતી, પણ મજૂરોનો જુસ્સો ઓછો નહોતો. ભીખાભાઈએ સાઇટ પર આવતા સિમેન્ટ અને રેતીના વેપારીઓને પણ વિનંતી કરી. મજૂરોની આ એકતા અને ભાવના જોઈને વેપારીઓએ પણ ઉદાર હાથે ફાળો આપ્યો. આમ કરતાં કરતાં રાત સુધીમાં કુલ 45,000 રૂપિયા એકઠા થઈ ગયા. મોડી રાત્રે ભીખાભાઈ અને બીજા 3 મજૂરો હોસ્પિટલ પહોંચ્યા. વિપુલ હજુ પણ હોસ્પિટલની બહાર બાકડા પર માથું મૂકીને સૂનમૂન બેઠો હતો.
તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ભીખાભાઈએ વિપુલના ખંભા પર હાથ મૂક્યો. વિપુલે ચમકીને જોયું. ભીખાભાઈએ કાપડની એક થેલી વિપુલના હાથમાં મૂકી. વિપુલે પૂછ્યું, આ શું છે ભીખા કાકા? આ તારા બાપાના ઓપરેશનના પૈસા છે બેટા, ભીખાભાઈએ એની ભીની આંખે કહ્યું. વિપુલે થેલી ખોલીને જોયું તો તેમાં સિક્કાઓ અને કરચલીવાળી નોટોનો ઢગલો હતો. તેમાં પરસેવાની ગંધ હતી અને સાચું મજૂરોનો પ્રેમ હતો. વિપુલ આઘાત અને આશ્ચર્યથી ભીખાભાઈ સામે જોઈ રહ્યો. કાકા, આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવ્યા? કોઈ વ્યાજખોર પાસેથી તો નથી લાવ્યા ને? અમે કેવી રીતે ચૂકવીશું? ભીખાભાઈએ હસીને વિપુલના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, પગલા, આ કોઈ દેવું નથી. આ તો તારા બાપના સાથીદારોનો પ્રેમ છે. સાઈટ પરના દરેક મજૂરે પોતાનો કાળિયો એટલે કે રોટલો ઓછો કરીને આ પૈસા આપ્યા છે. આ પૈસા પાછા આપવાના નથી. બસ તું કાનજીને જલ્દી સાજો કરી દે. આ સાંભળીને વિપુલ ભીખાભાઈના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેના મુખમાંથી શબ્દો નીકળતા નહોતા. હોસ્પિટલના કોરિડોરમાં હાજર નર્સ અને અન્ય દર્દીઓના સગાઓ પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. જે સંબંધો લોહીના નહોતા તે પરસેવા અને માનવતાના તાતણે બંધાઈ ગયા હતા. બીજે દિવસે સવારે કાનજીભાઈનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન સમયસર થઈ ગયું હોવાથી પગ સંપૂર્ણપણે સારો થઈ જશે. જ્યારે કાનજીભાઈ ભાનમાં આવ્યા અને તેમને આખી વાતની ખબર પડી ત્યારે તેમની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેમણે હાથ જોડીને આકાશ ભણી જોયું અને કહ્યું, હે ભગવાન, તે ભલે મને ગરીબ બનાવ્યો, પણ મને જે સાથીઓ આપ્યા છે તે કરોડપતિ કરતાં પણ વધુ અમીર દિલના છે. 2 મહિના પછી કાનજીભાઈ લાકડીના ટેકે ચાલતા થયા. તેઓ ફરીથી એ જ સાઈટ પર ગયા. આજે તેઓ કામ કરવા નહોતા આવ્યા, પણ પોતાના ભાઈઓ જેવા સાથી મજૂરોનો આભાર માનવા આવ્યા હતા. કાનજીભાઈએ ગામડેથી લાવેલા દેશી ગોળના લાડુ બધા મજૂરોને વહેંચ્યા. એ લાડુનો સ્વાદ દુનિયાની કોઈ મોંઘી મીઠાઈ કરતાં પણ વધુ મીઠો હતો, કારણ કે તેમાં કૃતજ્ઞતા અને નિસ્વાર્થ પ્રેમ ભળેલા હતા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે માણસાઈ ક્યારેય બંગલા કે ગાડીઓ જોઈને નથી આવતી. માણસાઈ તો ગરીબના ફાટેલા ખિસ્સામાં અને ધબકતા હૃદયમાં જીવતી હોય છે. સેન્ટિંગના એ તૂટેલા પાટિયાએ ભલે એક પગ તોડ્યો હતો, પણ મજૂરોની એકતાએ એ 2 પરિવાર અને અસંખ્ય હૃદયોને કાયમ માટે જોડી દીધા હતા. થેન્ક યુ.